નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ. આ ચેપ્ટરમાં આપણે સ્વાધ્યાય 6.3 એમાં વર્ગમૂળ અને પૂર્ણ વર્ગના દાખલાઓ કરતા હતા અને કઈ રીતના વર્ગમૂળ શોધવું એની અલગ અલગ રીત. એક તો પેલી એકી સંખ્યાઓ ક્રમશઃ બાદ કરતી જવાની અને છેલ્લે 0 આવે તો કેટલી સંખ્યાઓની બાદબાકી કર્યા પછી 0 આવ્યો એ સંખ્યાઓનો વર્ગ કરવાનો, એટલે આપણને ખબર પડી કે આનું વર્ગમૂળ છે. એ વાત આપણે કરી ગયા. હવે જ્યાંથી આપણે અધૂરું મૂક્યું હતું એ હતું દાખલા નંબર 4. નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. આમાં ટોટલ 4 દાખલા આપણે કરી ગયા છીએ. 5માંથી આપણે શરૂઆત કરીએ છીએ. હવે પ્રશ્ન એ હતો કે આ મેં તમને હોમવર્કમાં આપ્યા હતા પણ ટ્રાય કરવા માટે, કારણ કે એ પહેલો દિવસ હતો, પ્રેક્ટિસ ઓછી થઈ હતી અને આપણી શરૂઆત હતી, એટલે કદાચ કંઈ પ્રોબ્લેમ ના થાય. તો આજે આપણે ત્યાંથી આગળ વધીએ. તો પહેલા તો આપણને ખબર છે કે આને આવી રીતના બોક્સમાં મૂકવાના અને છેલ્લે બેકી સંખ્યા છે એટલે 2 થી ભાગાશે. 2 તેરી 6, 1 વધશે 17. જો આ ભાગાકાર કરવો આવી રીતે, એ આપણે પેલો ભાગાકાર કરીએ એના જેવું છે. આપણે ત્યારે વાત કરી ગયા. 1 વધશે એટલે 16, એટલે 2 અઠ્ઠા 16, વળી પાછો 1 વધશે એટલે 2 સત્તા 14 અને 2 દુ 4. 38 72 ગુણ્યા 2 કરો એટલે 77 44 આવે. ફરી પાછા 2 થી ભાગાશે. 2 × 2, 2 નવા 18, પછી 2 તેરી 6 અને 2 6 12. 19 36 ગુણ્યા 2 કરો એટલે 38 72 આવે. આમ પણ 19 દુ 38, 36 દુ 72. પછી વળી પાછું 2 થી ભાગે લાવીએ તો અહીંયા આવશે 2 સત્તા 14, 2 અઠ્ઠા 16, 2 નવા 18, 1 વધશે એટલે 13, એટલે 2 6 12, 1 વધશે એટલે 2 અઠ્ઠા 16. 9 67 ગુણ્યા 2 કરો તો 19 36 આવે. એવી રીતના ફરી પાછો 2 થી ભાગ હાલે તો 2 ચોક 8, 2 અઠ્ઠા 16, 2 ચોક 8. 484 ગુણ્યા 2 કરીએ એટલે આ આવી જાય. ફરી પાછું 2 થી ભાગ આવશે તો 2 દુ 4, 2 ચોક 8, 2 દુ 4. ફરી પાછા 2 થી ભાગ આવે 2 × 2, 2 દુ 4, 2 × 2. હવે 121 આવી ગયા છે. હવે 121 તો 2 થી ભંગાશે નહીં, કારણ કે એકી સંખ્યા થઈ ગઈ, તો 2 નો તો ભાગ નહીં ચાલે. તો હવે વિચાર એ કરવાનો, અને 121 છે ને એ જાણીતી સંખ્યા છે. કઈ રીતના? તો આપણને ખબર છે કે 121 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. 11 નું વર્ગ કરીએ તો 121 આવે. આપણે વાત કરી ગયા છે 1 થી 25 ના વર્ગ આવડવા જોઈએ. તો 11 ગુણ્યા 11 કરો 121 આવે. 11 × 11 આવી ગયો 1. અને આપણા જોડ કઈ બની જાય? 1 જોડકું, આ 2, આ 3 અને આ 4. હવે 77 44 ને કરી, તેથી 77 44 બરાબર શું આવશે? 2 ગુણ્યા 2, આ 2 2 3 વાર છે એટલે ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણ્યા 11. આમ કરી શકાય. એટલે 2 દુ 4, 2 દુ 4 અને 2 દુ 7. અથવા હંમેશા યાદ રાખો, આને આમ પણ કરી શકાય. 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ, અહીંયા પણ 2 નો વર્ગ, અહીંયા પણ ત્રીજું જોડકું જેમાં પણ 2 નો વર્ગ, અને અહીંયા 11 નો વર્ગ. આ કેના બરાબર આવે? 77 44 બરાબર. હવે આનું વર્ગમૂળ કાઢીએ. 77 44 નું વર્ગમૂળ. તો આ બધી સંખ્યાઓ કેમાં આવશે? વર્ગમૂળમાં આવશે. 2 નો વર્ગ, 2 નો વર્ગ, 2 નો વર્ગ, 11. હવે તમને એમ થશે અહીંયા વર્ગમૂળ કેમ? બરાબરની બંને બાજુ સરખા ફેરફાર કરવા પડે. એટલે તમે 77 44 ડાબી બાજુ છે તો ત્યાં વર્ગમૂળ મૂકો છો, તો જમણી બાજુ પણ જે રકમ છે ત્યાં પણ વર્ગમૂળ આવે. હવે આને આપણે જરાક અહીંયા લખીએ એટલે આપણો આન્સર બોક્સમાં ક્લિયર થાય. તો વર્ગમૂળની અંદર 77 44 બરાબર 2 નો વર્ગ નીકળે 2, 2 નો વર્ગ નીકળે 2, એટલે સોરી 2 નો વર્ગ. હવે જો અંદર કોઈ પણ વર્ગમૂળની અંદર કોઈ પણ સંખ્યા હોય, આમ અહીંયા એ વસ્તુને અહીંયા થોડીક સમજવાનો પ્રયત્ન કરીએ. વર્ગમૂળની અંદર x વર્ગ હોય તો એનો મતલબ એમ થાય કે x વર્ગનું વર્ગમૂળ થાય 1. આમ એટલે અંદર કોઈ પણ સંખ્યા જેનો વર્ગ છે તે સંખ્યા વર્ગમૂળની નિશાનીની બહાર નીકળે એટલે સંખ્યા પોતે એકલી જ આવે, એમાં ઘાત એકે આવે નહીં. કઈ ઘાત નથી, એક ઘાત તો છે, પણ એક ઘાત જનરલી આપણે લખતા નથી. આમ હોય x ની 4 ઘાત, તો આ બહાર નીકળશે તો કેટલું થઈ જાય? આના અડધા એટલે x ની 2 ઘાત.
આમ હોય x ની 9 ઘાત, આ બહાર નીકળશે એટલે x નો શું થઈ જશે? ઘન થઈ જશે. બરાબર. તો સોરી, x ની 8 ઘાત હોય, x ની 4 ઘાત થઈ જાય. તો આ યાદ રાખવાનું કે જેટલી ઘાત અંદર છે બહાર નીકળે છે એની અડધી થઈ ગઈ. વર્ગમૂળ માટેની વાત છે. તો અહીંયા પણ 2 નો વર્ગ એટલે 2, 2 નો વર્ગ એટલે 2, પાછો 2 નો વર્ગ એટલે 2, 11 નો વર્ગ એટલે 11. હવે આપણે 2 દુ 4, 11 દુ 22, 4 દુ 8, 4 દુ 8. એનો મતલબ કે 77, 44 નું અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ કેટલું નીકળે? 88 થાય. તમે 88 ગુણ્યા 88 કરીને ચેક પણ કરી શકો. 0, 88, 64 નો ટુકડો, વધી પડી 6, 88, 64 ને 6, 70, 88, 64, 6, 88, 64 ને 6, 70. એટલે જો આ 4, આ 4, આ 7 અને 7 થઈ ગયું 77, 44. તો આપણે જે જવાબ મેળવો એ સાચો છે કે નહીં એ પણ આમાં ખબર પડી શકે. એટલે ટેન્શન જ ના રહે. પેપર ભરીને દાખલો ગણ્યો હોય કોઈ પણ ટેસ્ટમાં કે એમાં, તો સીધું બહાર નીકળીને આપણે કન્ફર્મેશન જ કે ભાઈ અમારો એ દાખલો સાચો છે. બરાબર. તો આરામથી આ દાખલા ગણી શકાય. પછીનો બીજો દાખલો. પ્રોસેસ સેમ ને સેમ રહે, રીત નહીં બદલાય. તો 9604 4 છે, બેથી સંખ્યા છે, 2 થી ભાગાશે તો 2 ચોક 8, 1 વચ્ચે 2 અઠા 16 અને આ 0 એમનો મને 2 દુ 4, 48 0 2 ગુણ્યા 2, 48 દુ 96, 0 અને 2 દુ 4, વળી પાછું 2, તો 2 દુ 4, 2 ચોક 8, 0 અને 2 એકુ 2. હવે અહીંયા 1 આવ્યો એટલે 2 થી તો ભાગ નહીં હાલે. 3 થી ભાગ લાવે, 3 અઠા 24 તો પણ ના હાલે, કારણ કે પાછળ 0 1 વધે છે. 0 1 છે આમ 3 કરતા નાના કહેવાય. 4 થી ભાગ ના હાલે કારણ કે એકી સંખ્યા છે. 5 થી ભાગ ના હાલે કારણ કે એકમનો અંક 1 છે. એકમનો અંક 5 હોય તો 5 થી ભાગ હાલે. 5 માં તો સીધું જ છે એટલે બહુ મૂંઝાવાનું નહીં. 5 થી ભાગ ક્યારે હાલે? કે જ્યારે એકમના અંકમાં 5 આપેલા હોય તો. હવે એવી રીતના 6 થી ભાગ, તો 6 થી ભાગમાં પણ વિચારવું પડે, કારણ કે અહીંયા 1 આપ્યો છે અને 6 ના પાડામાં એવી કોઈ સંખ્યા નથી. 6 એકુ 6, 6 દુ 12, એમાં 2 છે એકમનો, 6 તેરી 18, એમાં 8 છે, 6 ચોક 24, 6 35, 60, 36 અને ઉપરથી 6 છે એ બેકી સંખ્યા છે અને 1 એકી સંખ્યા છે. હવે 7 થી વિચારીએ આપણે, તો 7 થી ભાગ હાલશે કે નહીં? તો 7 તેરી 21, 24 માંથી 21 જાય તો 3, એટલે અહીંયા વધ્યા 30. બરાબર. આના 3 અને અહીંયા 0 એટલે 30, તો વળી પાછા 7 ચોક 28, 30 વધ્યા હતા એમાંથી 28 ગયા એટલે કેટલા વધ્યા? 2, 2 અને 1 એટલે અહીંયા આવશે 21, એટલે 7 તેરી 21. સિમ્પલ. હવે આપણને ખબર છે કે આપણે વર્ગમૂળ ગોતીએ જેમાં જોડકા તો હોય છે. એકવાર 7 આવી ગયું તો બીજી વાર 7 હશે. તો ફરીથી ટ્રાય કરીએ. 7 ચોક 28, ઘણા 7 પંચા 35 કરે, ના ચાલે ને, અહીંયા 34 છે એટલે. તો 7 ચોક 28 અને 34 માંથી 28 જાય તો 6 અને અહીંયા 3 છે એટલે 63, તો 7 નવા 63, 27 27 49, 7 એકુ 7. હા, તો સહેલું થઈ ગયું. પણ અહીંયા વિચાર કરવો કે કેના વડે ભાગ હાલશે એ મહત્વનું છે. આ દાખલા માટે તમે ભાગાકારની રીત કરી શકો. આવી રીતના આપણે ભાગાકારની રીત કરીને જે કરતા હોય ને એ કરી શકાય, એમાં કંઈ ખોટું નથી, પણ એ રફમાં કરવું પડે. મૂળ દાખલો તો આવી રીતના ક્લિયર હોય તો વધારે સારો લાગે. તેથી 9604 બરાબર શું આવ્યું? 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. તો જો 2 નો વર્ગ છે અહીંયા, પછી અહીંયા 7 નો વર્ગ અને અહીંયા 7 નો વર્ગ. કોના બરાબર છે? 9607. હવે બંને બાજુ શું કરશું આપણે? વર્ગમૂળ કરશું. તો અહીંયા પણ વર્ગમૂળ થશે એટલે 2 નો વર્ગ, 7 નો વર્ગ અને 7 નો વર્ગ. હવે વર્ગમૂળની એક બીજી ખાસિયત તમને સમજાવું કે અહીંયા આપણે 2 નો વર્ગ છે તો વર્ગમૂળની બહાર કાઢીએ એટલે 2 લખીએ. 7 નો વર્ગ છે, વર્ગમૂળની બહાર કાઢીએ એટલે 7 લખશું. 7 નો વર્ગ છે, વર્ગમૂળની બહાર કાઢીએ એટલે 7 લખશું. આ બરાબર છે, આ સાચું છે, આમાં કંઈ ખોટું નથી. પણ એ ક્યારે લખાય? જ્યારે વચ્ચે ગુણાકાર હોય, સંખ્યાઓની વચ્ચે વર્ગમૂળની અંદર ગુણાકાર આપેલા હોય તો જ આ થાય. માઇનસ પ્લસમાં હોય તો આ કરી શકાય નહીં. આમ હોય, ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે માની લો કે કોઈ રકમ આવી છે વર્ગમૂળની અંદર 2 નો વર્ગ ઓછા 2 નો વર્ગ
વત્તા 7 નો વર્ગ આવું કંઈક હોય અને તમે એમ કહો કે હવે 2 નો વર્ગનો 2 બાર કાઢી નાખીએ અને 2 ના વર્ગનો 2 બાર કાઢી આમ ના હાલે. કારણ કે નિશાની વચ્ચે માઇનસ પ્લસની છે અને માઇનસ પ્લસની નિશાની આપેલી હોય ત્યારે આપણે જે અલગ કરીએ છીએ આવી રીતના કે અંદર જે છે એને સીધા બહાર લખીએ તે કરી શકાય નહીં. આ યાદ રાખવું, બરાબર? કારણ કે આ વર્ગમૂળના નિયમો છે. તો અહીંયા કરી શકાશે એટલે 2 ના વર્ગનો 2 બહાર નીકળશે, 7 ના વર્ગનો 7 બહાર નીકળશે અને 7 ના વર્ગનો 7 બહાર નીકળશે. તો 7 7 49, 49 દુ 98 એટલે √9604 એટલે કે 9604 નું વર્ગમૂળ નીકળે 98. બરાબર? તો એકદમ સહેલી રીત છે, પણ આમાં કેટલી વસ્તુ આપણને આવડવી જોઈએ. એક તો ભાગાકાર આવડવું જોઈએ, ગુણાકાર આવડવું જોઈએ, પાડા આવડવા જોઈએ, કોનાથી ભાગ આવશે તરત મગજમાં સ્ટ્રાઇક થવું જોઈએ. એવી રીતના હવે આનો વારો લઈએ આપણે 5929. તો 5929 આને જોતા ખબર પડે કે આમાં 2 થી તો હાલશે નહીં ભાગ, 3 થી હાલે. જોઈએ, ચેક કરીએ. 3 એકુ 3, પછી 29 વધશે, પછી 3 નવા 27 તો 2 વધશે, 3 સત્યા 21 તો 1 વધશે અને 19 વધશે તો ના ચાલે. પછી 3 થી ના ચાલે તો 4 થી ના ચાલે, 5 થી ના ચાલે, 6 થી તો નહીં ચાલે. તો હવે છેલ્લે આવશે 7. 7 થી ટ્રાય કરીએ. અહીંયા કેટલા છે? 59 છે. તો 7 8 56, 59 માંથી 56 જાય તો 3 વધે છે 32. તો 7 ચોક 28, 32 માંથી 28 જાય તો 4 એટલે અહીંયા 9 પેલા 4 વધે એટલે 49 થાય. 27 27 49. યુ કેન ટ્રાય, તમે તમારી રીતે ટ્રાય કરી શકો. પછી અહીંયા વળી પાછું 7 એકુ 7, પછી 7 દુ 14 ને 7 એકુ 7. હવે 121 દેખાણા એટલે તો અહીંયા ક્લિયર થઈ ગયું. 121 માટે તો આ આખો ભાગ કોપી પેસ્ટ જ કરવાનો છે આપણે. તો 11 11 11 એકુ 11. આ એકદમ સહેલું પડી ગયું, સાવ નાનકડું. પણ આમાં વિચારવાની વાત એ છે કે ભાગ જેનાથી ચાલે તો કઈ રીતના. આના માટે તમે સાઈડમાં ભાગાકાર કરી શકો. એવું જરૂરી નથી કે આમાં નામાં જ કરવું, ખાસ ધ્યાન રાખવાનું. તેથી 5929 is equal to 7 into 7 11 into 11 એટલે 7 નો વર્ગ થશે, 11 નો વર્ગ થશે. કોના બરાબર? 5929. તો હવે એનું વર્ગમૂળ કાઢીએ. 5929 આ બધી વર્ગમૂળ નીકળશે. 7 નો વર્ગ, 7 ના વર્ગનું વર્ગમૂળ નીકળે 7, 11 ના વર્ગનું વર્ગમૂળ નીકળે 11, 11 સત્તા 77 એટલે 5929 એનું વર્ગમૂળ નીકળે 77. તો જો દાખલો સાવ ટૂંકો છે, પણ જે શરૂઆત કરવી જોઈએ, જે તરત યાદ આવવું જોઈએ, એ આમાં મહત્વનું છે. એના પછી આ દાખલો 9216 9216. આમાંથી 2 થી ભાગ આવશે આરામથી. એટલે 2 ચોક 8, 1 વધશે એટલે 2 છક 12 અને અહીંયા 2 અઠ્ઠા 16. પણ જો અહીંયા એક વિચાર હવે એ કરવાનો, આ 9216 છે. હવે તમે અહીંયા ડાયરેક્ટ 2 અઠ્ઠા 16 કરી નાખો તો ના ચાલે. કારણ કે અહીંયા 46 દુ 92 તો થઈ ગયા, તો 8 દુ 16 ના કરી શકાય. કારણ કે આ જે છે એ 1 છે, તો 1 થી તો ભાગ હાલવાનો નથી એટલે અહીંયા 0 લખવો પડે અને પછી અહીંયા 2 અઠ્ઠા 16 કરવું પડે. કારણ કે ભાગાકારમાં જનરલી આપણે શું કરતા હોય, જો આ વસ્તુ છે ને શીખવા જેવી છે. હું જરાક આ ટેકી નાખું છું કારણ કે આપણે આની જરૂર અત્યારે તો નથી. તો જો વિચારવા જેવું છે, હું આ કરું છું ને 9216 બેથી ભાગ હાલે આપણે જાણીએ છીએ 2 ચોક 8 એટલે 1. હવે આપણે એક જ આંકડો હંમેશા નીચે ઉતારીએ, ખબર છે? તો 2 છક 12. તો અહીંયા તો પૂરું થઈ ગયું ને, 12 માંથી 12 જાય તો ડબલ 0. હવે આપણે જનરલી એક આંકડો ઉતારવાનો હોય એટલે એકડો આપણે નીચે ઉતારીએ, પણ 1 અને 2 આ ભાગ તો ચાલવાનો નથી એટલે આપણે ફરજિયાત 6 પણ નીચે ઉતારવા પડે. એક હારે આપણે 2 સંખ્યા નીચે ઉતારીએ. તો એક હારે જ્યારે 2 સંખ્યા નીચે ઉતારો ત્યારે ભાગફળમાં 0 મૂકવો
પડે. અને હવે 2 અઠ્ઠા 16 આમ કરી શકાય. આ કરવાનો ફાયદો શું? જો 4608 ગુણ્યા 2, તો 8 દુ 16 નો છગડો વધી પડી 1, એટલે 16 8 આવશે. અને 2 છક 12 નો છગડો વધી પડી 1, 2 ચોક 8 ને 1 9 આવી ગયા 92 16. હવે માની લો કે તમે ડાયરેક્ટ 8 કર્યા હોય, 0 ના કરો, આમ કરો 4 16 6, તો ગુણ્યા 2 કરો તો 8 દુ 16, 1 6 દુ 12 ને 13 નો છગડો વધી પડી 1, 4 દુ 8 ને 1 9, તો 936 થાય છે. અને આપણે જોઈએ છે 9200. આ બહુ સામાન્ય વાત છે ભાગાકારની. આપણે 8મા ધોરણમાં આવીએ એટલે આવા ભાગાકાર આપણને આવડવા જ જોઈએ. પણ કદાચ માઇન્ડમાંથી નીકળી જાય તો આ યાદ રાખવાનું, આ ભૂલાય નહીં. ફરીથી 2 થી ભાગાશે, 2 દુ 4, 2 તેરી 6, ફરીથી 0 લેવાનું નીચે, અને 2 ચોક 8. ફરીથી 2 થી ભાગાશે, 2 એકુ 2, પછી 2 એકુ 2, 10 વચ્ચે 2 પંચા 10, અને 2 દુ 4. હવે 0 નહીં લેવો પડે, કારણ કે અહીંયા જે 1 વધ્યો એને 0 સાથે કનેક્ટ કરી દીધું, 10 થઈ ગયા, અને 2 પંચા 10, એટલે 0 નો યુઝ આપણે કરી લીધો. હવે અહીંયા 2 પંચા 10, પછી 1 વધશે અને 15, એટલે 2 સત્તા 14, અને 1 વધશે એટલે 2 છક 12. બરાબર. વળી પાસે 2 થી ભાગાશે, 2 દુ 4, 2 અઠ્ઠા 16, 2 અઠ્ઠા 16. તો વળી પાસે 2 થી ભાગાશે. જો એકવાર હંમેશા ચેક કરવાનું કે આપણે જે કર્યું એ સાચું છે કે નહીં. 288 ગુણ્યા 2 કરીએ, 8 દુ 16 નો છગડો વધી પડે, 8 દુ 16 ને 1 17, અને 2 દુ 4 ને 1 5, આરામથી થઈ ગયું. 2 એકુ 2, 2 ચોક 8, 2 ચોક 8, 144. આમ તો યાદ આવી ગયું છે કે 12 નો વર્ગ 144 થાય. તો તમે આમ પણ કરી શકો, 12 ને 12 એકુ 12, આમ પણ કરી શકો. અહીંયા પૂરું થઈ ગયું. પણ જનરલી આપણે એવું કરીએ છીએ કે ભાગ આપણે જ્યાંથી ચાલતા હોય ત્યાંથી ચલાવે. એટલે 2 થી હજી ભાગ આલે એમ છે. 2 સત્તા 14, 2 દુ 4, પછી 2 તેરી 6, 2 છક 12, પછી 2, પછી 2 એકુ 2, 2 અઠ્ઠા 16, વળી પાછું 2, 2 નવા 18. હવે 3 થી ભાગ આવશે, 3 તેરી 9, અને 3 એકુ 3. આમ પણ થાય છે. બરાબર. જરાક થોડીક જગ્યા કરી લઈએ. હવે આ જે દાખલો છે એને આપણે અહીંયા લખી દઈએ, કારણ કે બહુ લાંબી સંખ્યા છે. અહીં 92 16 બરાબર કેટલી વાર 2 છે? 1 2 3 4 5 6 7 8 9 10. એટલે અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, આ 5. પછી ગુણાકારમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, બીજા 5, અને પછી ગુણાકારમાં છે 3 ગુણ્યા 3. બરાબર. હવે જોડકા બનાવીએ. 2 નો વર્ગ, 2 નો વર્ગ, 2 નો વર્ગ, પછી 2 નો વર્ગ, સોરી આ 2 કનેક્ટ થાય છે, અને આ 2 કનેક્ટ થાય છે. 2 નો વર્ગ. કેટલા જોડકા બનાવ્યા આપણે? 1 2 3 4 અને 5. 1 2 3 4 અને 5, અને પછી 3 નો કોના બરાબર આવ્યા? 92 16. વર્ગમૂળ ની અંદર લખીએ 92 16. તો અહીંયા આવશે વર્ગમૂળ ની અંદર 2 નો વર્ગ, 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 અને 3 નો વર્ગ થાય. આ 5. હવે 2 નો વર્ગ છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, કારણ કે આ વર્ગમૂળમાંથી બહાર નીકળશે એટલે એક એક જ વધશે બધા. અને અહીંયા 3. 2 દુ 4, દુ 8, દુ 16, દુ 32, અને 32 તેરી, 3 દુ 6, 3 તેરી 9. તો વર્ગમૂળની અંદર 92 16 9216 નું વર્ગમૂળ થાય 96. તો દાખલો કેવડો મોટો છે. ભૂલ થાય આમાં, કારણ કે જ્યાં ગણતરી વધારે હોય ત્યાં ભૂલ થવાની શક્યતા બહુ વધારે છે. એટલે આ 5 6 7 8 દાખલા, હજી 2 બાકી છે, એ આપણે કરી લઈએ. તો આ જે છે 529 અને 8001, 2 બાકી છે.
તો હવે 529 માટે 2 થી ભાગ નહીં હાલે, 3 થી ટ્રાય કરી શકાય, 3 × 3, પછી 2 વધશે અને અહીંયા 2 એટલે 3 × 21 અને 19 એટલે ના હાલે, 4 થી નહીં હાલે, 5 થી નહીં હાલે, 6 થી નહીં હાલે, 7 થી ટ્રાય કરી લઈએ, 7, 27, 49, ત્યાંથી ભાગ ચલાવવો પડશે, 49 ને 3 52, 3 વધે તો 39 થાય, તો 7 × 5 35, તો ન્યાય નહીં હાલે. તો જો 1 2 3 4 5 6 7 થી ના હાલે તો 8 થી પણ ના હાલે, 9 વધે છે તો 9 થી ટ્રાય કરીએ, 9, 9 તેરી 27, 9 ચોક 36, 9 પંચા 45, તો 9 પંચા 45 અને પછી 7 વધે નહીં, તો 9 પેલા 7 એટલે 79, તો 9 ના પાડ, આમ 79 પણ ના આવે. ટૂંકમાં આ એક એ પ્રકારની સંખ્યા છે કે જેનું વર્ગમૂળ એક એવી સંખ્યા થાય છે કે જેને બીજી કોઈ સંખ્યા સાથે લેવા દેવા નથી, એવી અવિભાજ્ય સંખ્યા છે અને એવી એકી સંખ્યા છે કે જેને કોઈ સાથે લેવા દેવા નથી. એકી સંખ્યા શા માટે? કારણ કે 9 એકી સંખ્યા છે, તેનો વર્ગમૂળ એકી સંખ્યા થાય, અને એવી સંખ્યા છે 23. એવી સંખ્યા કઈ છે? 23. અહીંયા આવશે 23 અને 23 × 23. અને આમ પણ 23 × 23 કરો, 2 તેરી 6, 2 દુ 4, 3 તેરી 9, 3 દુ 6, બરાબર. તો 9 3 6 12 અને 5 સોરી 4 ને 5, 529 આવી ગયા. હવે આ કેમ મને યાદ આવ્યું? કારણ કે મને 1 થી 25 ના વર્ગ યાદ છે. તો મેં તમને કીધું તે પ્રમાણે કે જ્યારે આવા કોઈ દાખલા હોય ને તે ટાઈમ લઈ જાય આપણો, કારણ કે આપણે શિક્ષકો પાસેથી અમે હંમેશા કેવું શીખેલા હોય કે ભાઈ ક્યાંથી ભાગ હાલે બધું ચેક કરવાનું, હવે આટલું બધું ચેક કરીએ ત્યાં તો સમય નીકળી જાય, પણ આપણને તરત યાદ આવે કે આ 529 એવી સંખ્યા છે કે કોઈ યારે કઈ લેવા દેવા જ નથી, એને સીધા 23 હારે જ લેવા દેવા છે, તો તરત યાદ આવી જાય. એટલા માટે થઈને મેં તમને 1 થી 25 ના વર્ગ પાકા કરવાના કીધા હતા, અને જો 1 થી 30 ના કરી નાખો ને તો અતિ ઉત્તમ. આ તો 100% આવડવા જોઈએ 8મા ધોરણમાં આવ્યા પછી, બરાબર. હવે એવી રીતના 8100, 8100 આનું વર્ગમૂળ તો ડાયરેક્ટ પણ નીકળી શકે, પણ એ આપણે છેલ્લે કરશું. હવે 2 મીંડા છે અને આમ પણ આપણે જાણીએ છીએ કે 0 છે, તો 2 થી ભાગાશે, 2 ચોક 8 હાલે, પછી 0 અને હવે જો અહીંયા 100 છે, અહીંયા 50, આમ થઈ શકે કે નહીં? તો ટ્રાય કરી લેવાની. આ 0 2 પંચા 10 ની વધી પડી, 10 આખે આખે લખાઈ જશે અને 2 ચોક 8 અને 4000 ને 4000 8000, 50 ને 50 100 એટલે 8100. ફરી પાછી 2 થી ભાગ આવશે, 2 દુ 4 0, 25 દુ 50. હવે અહીંયા 25 આવી ગયા, મતલબ એકમના અંકમાં 5 આવી ગયા, આપણું ટેન્શન ફ્રી થઈ જાય. 5 થી જ ભાગ આવશે સીધા, 5 ચોક 20, પછી 0 મૂકવો પડશે અને પછી 25. આની ટ્રાય કરી લેવાનું, 25 25 એટલે 2 એ આખે આખા આવી ગયા, પછી 0 એમનો અને 5 ચોક 20. તો હંમેશા આવું કરતા હોય ને એકવાર ચેક કરી લેવાનું કે અહીંયા 5, પછી 25 5 ચોક 20 લાગી ગયા 2025. ફરી પાછા 5 થી ભાગ આવશે, 5 × 8 40 અને 5 × 5 81 5 405. આ પણ થાય 80 5 400, 5 × 5. હવે આ 81 આવી જાય, તો 81 નું વર્ગમૂળ શું થાય? 9 થાય. આપણને ખબર છે 9 81 9 1 9, સિમ્પલ થઈ ગયું. તેથી 8100 બરાબર 2 × 2 × 5 × 5 × 9 × 9, 2 દુ 16, મતલબ આ 2 નો વર્ગ થાય, આ 5 નો વર્ગ થાય અને આ 9 નો વર્ગ થાય. વર્ગમૂળની અંદર મૂકી દઈએ, 2 નો વર્ગ, 5 નો વર્ગ, 9 નો. 2 નો વર્ગ 12 નીકળશે 2, 5 નો વર્ગ 12 નીકળશે 5, 9 નો વર્ગ 12 નીકળશે 9, તો 5 દુ 10, 10 નો વર્ગ 9. તો 8100 નું વર્ગમૂળ થાય 9. છે સિમ્પલ. તો આ વસ્તુ આપણને અહીંયા આ દાખલો અઘરો નથી, પણ જીવા આવતા હોય ને ત્યારે કઈ રીતના પદ લેવા, કઈ સંખ્યા લેવી એ આવડવી જોઈએ. મેં કીધું તો આને આપણે ડાયરેક્ટ કરી શકીએ. આપણને અહીં પાસે 8100, તો આપણે જાણીએ છીએ એમ 81 નું વર્ગમૂળ થાય 9,
00 નું વર્ગમૂળ થાય 1 0 થઈ ગયું ડાયરેક્ટ કરી શકાય બરાબર તો આ વસ્તુ આપણને તરત યાદ આવી જોઈએ હવે આપણે અહીંયા શું કરીએ છીએ કે જોડકા હોવા જરૂરી છે તો વર્ગમૂળ નીકળે માની લ્યો કે આ બે ડબલ વાર છે 5 નું જોડકું છે પણ 9 એક જ છે 9 એક જ છે તો તમને એમ થાય ને સર કે તો આ જે સંખ્યા બદલાઈ જાય તો તમને પ્રશ્ન થાય ને કે સર આમાં 9 તો એક જ વાર આવ્યા તો હવે શું કરશું કે વર્ગમૂળ બને તો આપણે શીખેલા શું છે કે જોડકા હોવા જરૂરી છે તો કોણ ઘટે છે તો કે સર 9 એક વાર છે એટલે એક વાર આપણે ગુણી નાખીએ ને તો ઓટોમેટિકલી એ પૂરું થઈ જાય તો આજે હમણાં હું બોલ્યો એ પ્રકારના દાખલા એ હવે આના પછીનો જે પ્રશ્ન છે દાખલા નંબર 5 એમાં આવવાના છે આ બધા દાખલાની પ્રેક્ટિસ તમારે ઘરે કરવાની છે પેલા મોઢે કરવાની છે ન થાય તો વિડીયો જોતા કરી શકો બરાબર એકવાર વિડીયો આખો કમ્પ્લીટ જોઈ લેજો નાની ભૂલો ક્યાં થઈ શકે બધું મેં તમને કીધું છે આવતીકાલના લેક્ચરમાં આપણે દાખલા નંબર 5 થી શરૂઆત કરશું થેન્ક યુ